ડૉક્ટર ઘનશ્યામ કાવઠિયા, ઇન્ચાર્જ ડીન પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ. અને એક નેશનલ લેવલની કોન્ફરન્સ છે અને એનો જે વિષય છે એનાટોમી ઉપર છે. અને આ જે કોન્ફરન્સ છે સેકન્ડ નેશનલ કોન્ફરન્સ જે આપણા રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાં ઓર્ગેનાઇઝ થઈ રહી છે એ બહુ મોટી વસ્તુ કહેવાય. આમાં આપણા ગુજરાતના તો ડેલિગેટ હોય જ છે, પ્લસ ઓલ ઓવર ઇન્ડિયામાંથી પણ ડેલિગેટ આવેલા છે. અને આમાં જે ફેકલ્ટી છે, જે સ્પીચ આપવાના છે, લેક્ચર લેવાના છે, અમુક તો ઇન્ટરનેશનલ લેવલના સ્પીકર આમાં આવેલા છે. બહુ સારી વસ્તુ કહેવાય. વિદ્યાર્થીને વર્લ્ડ લેવલે જે કંઈ નવી વસ્તુ આવી હોય, જે સબ્જેક્ટ રિલેટેડ, એનાટોમી રિલેટેડ, એની જે માહિતી હોય, ઘણી વખત એવું થાય કે આપણા કોલેજમાં ફેકલ્ટી કે સ્ટુડન્ટને ખબર ના હોય, પણ બધા સ્ટેટમાંથી અહીંયા ફેકલ્ટી આવેલા હોય તો એનું ડિસ્કશન થાય, ઇન્ફોર્મેશન જે માહિતી છે આદાન પ્રદાન થાય, એટલે નવી વસ્તુમાંથી બધા વાકેફ થાય. ડૉક્ટરો આમાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી અલગ અલગ સ્ટેટમાંથી આવ્યા છે, ગુજરાતના પણ છે અને અલગ અલગ સ્ટેટ, કારણ કે નેશનલ કોન્ફરન્સ છે એટલે ઓલ ઓવર ઇન્ડિયામાંથી દરેક સ્ટેટમાંથી આવ્યા હોય. ડૉક્ટર એસપી રાઠોડ, હું ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી છું. અને જે આજે ફંક્શન છે એ એક કોન્ફરન્સ છે જેનું નામ છે સોમાકોન, સોસાયટી ઓફ મેડિકલ એનાટોમી, અને ધીસ ઇઝ નેશનલ કોન્ફરન્સ. આ કોન્ફરન્સની અંદર અન્ય રાજ્યોમાંથી ડૉક્ટરો આવી રહ્યા છે, રાયપુરથી પણ ડૉક્ટરો આવ્યા છે, અને રાજસ્થાનથી પણ આવ્યા છે, ગુજરાતમાંથી પણ આવ્યા છે, અને અન્ય જુદા જુદા સ્ટેટમાંથી આવ્યા છે. સર, કોન્ફરન્સના હિસાબે પેપર રજૂ થાય, શું થાય છે આ જગતમાં એની ખબર પડે, નવા નવા રોગો એની ચર્ચા થાય, નિષ્ણાતો બેસે, જેનો લાભ આગળ ભણતા એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ કરતા વિદ્યાર્થીઓને બહુ વધારે મળે. અહીંથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં રિસર્ચ કરવું હોય તો કયા ટોપિક ઉપર જવું જોઈએ. જેવી રીતે થોડાક સમય પહેલાં કોરોના જેવી બીમારી આવી તો કોરોના ઉપર જેમ લોકોએ રિસર્ચ કર્યું, એમ જે કંઈ ટોપિક આજે રજૂ થશે એના અનુસંધાનમાં લોકો આગળ રિસર્ચ કરવાના ટોપિક પ્રાપ્ત કરે.